સાહેબો, વધતી ફાંદ અને છુપાવેલી વાત આ બંને બહાર આવ્યા વગર રહે નહીં. સંસ્કૃતિને અણસાર આવી ગયો લાગે છે કે યમુનાને શરદી ઉધરસ જેવી સામાન્ય બીમારી પણ નથી. તો બીજી બાજુ દર વર્ષે પોતાની બહેનપણીના જન્મદિવસની ઉજવણી માટે જૂનાગઢથી આવતી ઇન્દિરાના માથે બરાબરનો બોમ્બ ફૂટ્યો છે. ઇન્દિરા આવી તો બહેનપણીના જન્મદિવસ માટે, પણ ઘરમાં જુદી જ હોળી ચાલતી હતી. હવે જોવાનું એ છે કે ભડભડ બળતી હોળી વચ્ચે ઇન્દિરા શું કરે છે. ત્યાં અમેરિકામાં સંસ્કૃતિનો સનેપાત કેટલો વકરે છે અને ઘરમાં તડાફડી કરતા ફટાકડા જેવા ટાબરિયાઓ કેવા રંગો ઉમેરે છે. ચાલો જોઈએ. અરે મમ્મી. અરે શું મમ્મી? હા ચૂપ. ના ના, આવું કે હોતું હશે? હા, અરે ગઈકાલે બાનો જન્મદિવસ હતો તે એમની સાથે આવી મજાક કરવાની? અરે બા તો આપણે માથાનો આશરો છે, છાયડો છે. હાજરા હજુર માતાજી છે બા આપણા માટે. અરે બાને રાજી રાખવા માટે મેં છેલ્લા 3 દિવસથી નકોડા ઉપવાસ કર્યા છે. માત્ર ડ્રાય ફ્રૂટ જ ખાધા હતા. ખાલી ડ્રાય ફ્રૂટ? તો જે દી બા રાજી રહેવા જોઈએ એ જ દી દેવતા ફેલ્યો. અરે બાને મન એમની દીકરી મરી ગઈ છે તો મરી ગઈ છે. આપણે પણ એના નામના છાજિયા લઈ લેવાના, ભૂલી જવાનું એને. એની જગ્યાએ ફોટા લઈ આવ્યા. જો આપણા ઘરના ઝીણા છોકરાઓ, આ લોકોને તો એમ કે ઘરમાં આટલો સરસ કોઈનો જન્મદિવસ છે તો સારું સારું ખાવાનું મળશે, પણ એની જગ્યાએ અહીંયા તો. છાયા ફોઈ, મંગલને છે ને તમને કઈ કેવું છે. પેલા ફોટાની વાત. ફોટાનું શું? હું શું કહું? એમાં એવું છે ને, વાત જાણે એમ છે કે અરે તો અહીંયા છે, હું ક્યારની તને શોધી રહી હતી. લે આવ્યા છો તમે મારા રૂમમાં અને ગોતો છો મંગલને. હા, શું છે કે મારે મંગળનું કામ છે એટલે મારે અહીંયા તમારા રૂમમાં આવવું પડ્યું. હા સાહેબ. હા તો આવો ને, તમારી બેનપણીનું ઘર છે, તમારે જ્યાં જવું હોય ત્યાં જવાય, તમને કોઈ રોકી થોડી શકે. હા, આમ તો તમે છેક જૂનાગઢના, બાકી દ્વારકાના હોત તો સવાર બપોર સાંજ અહીંયા જ પડ્યા પાથરા હોત. હા, એમાં શું છે, તમારી બેનપણીનું જ ઘર છે. બેનપણીનું ઘર એટલે પોતાનું ઘર, હે ને? શું છે છાયાબેન, હું તો સૂર્યાનો જન્મદિવસ યાદ રાખીને વર્ષમાં એક જ દિવસ અહીંયા આવું છું ને પોતાના ઘરને છોડીને બીજાના ઘરમાં પડ્યા પાથરા રહેવું કોને કહેવાય એ તમારાથી વધારે કોણ સમજી શકે. બરાબર ને છાયાબેન? ચાલ મંગળ, આપણે બહાર જવાનું છે. પણ ક્યાં જવાનું છે? કામ છે એટલે બહાર જવાનું છે. જાઉં છું છાયાબેન. ચાલ. હું પણ આવું. તને આટલું બધું સંભળાવી ગયા અને તું ચૂપ રહી? વાત એ નથી કે શું સંભાવી ગયા, ત્યારે વાત એ છે કે મંગળને લઈને ક્યાં ગયા. First of all, I would like to thank all the participants who are here and give them my best wishes for the time they have given to us. It is about World Super Chef, which is going to happen, and whoever will be selected will perform in Melbourne, Australia. So, let's start the food drive. You have 30 minutes now. Go for it. You all super chef. Let's start now. How much oil you are putting there?
Indian food oils too much. Oh my god, you burnt it. I don't see you winning now. Only a miracle can help you out. A miracle only happens in India. સાંભળ, હા આ ઘરમાં જે ફોટાના નામે મોકાણ થઈ છે એમાં ક્યાંક તારી બહુનો હાથ તો નથી ને? સાચું કહું તો ફોટાનો ઓર્ડર તો કેતકી ભાભીએ જ આપ્યો તો, પણ શું? પણ બાના જન્મ દિવસે આવો ફોટો ગિફ્ટ આપવાનો એવી ચાવી મારી વહુએ ભરી હતી. બાને આ વાતની ખબર તો નથી ને? ક્યાંક એવું ના થાય એવી કેતકી ગુલાટી મારી જાય ને આખા દોષનો ટોપલો તારી બહુના માથે આવે. થેન્ક યુ દ્વારકાધીશ, સોલ્યુશન મળી ગયું. Do you really think it will help you out? Yes, sir. You have last 10 minutes to go. I don't think she's gonna win. અરે ઇન્દ્રા માસી, રાજુભાઈ ફોટાવાળા, દુકાન તો આ જ છે ને? હા 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 તું ઓળખે છે ફોટાવાળાને? હા, ફોટાનો ઓર્ડર આપવા હું જ આવ્યો તો ને. ફોટાનો ઓર્ડર આપવા તું આવ્યો તો ને તે મને કહ્યું સુદ્ધા નહીં. હું છે ને ડરી ગયો હતો એટલે, પણ હું ખાલી ફોટાનો ઓર્ડર આપવા માટે જ આવ્યો હતો. ઓળખે છે ને એમને? હા એટલે શું છે કે મારી ચેનલ છે ને તો બધા મને ઓળખતા પણ હોય. ચાલ બસ, ડરવાની કઈ જરૂર નથી, ચાલ અંદર. પણ માસી જવું છે. ચાલ, હા જરૂરી છે, ચાલ ચૂપચાપ ચાલ. ઇન્દ્રા માસી કહું છું રહેવા દો ને. આવો. અરે મંગલ તું તમે તો કશું બોલતા જ નહીં. આ કિટકી કાકીના કહેવાથી છે ને અહીંયા ફોટાનો ઓર્ડર ના અપાયો જ ને તો જ સારું હતું. કેવો ફોટો બનાવ્યો છે તમે! ફોટાના લીધે ઘરમાં ધમાલ થઈ ગઈ છે. અરે પણ એક મિનિટ, સૂર્યકાંતાના ઘરનો ફેમિલીનો ફોટોગ્રાફ જે બનાવ્યો તમે જ બનાવ્યો છે ને? હા બેન, મેં જ બનાવ્યો છે. અને આ ફોટો મંગલ તો લેવા જ ના આવ્યો. આ ફોટો ક્યારનો તૈયાર રાખ્યો છે મેં બનાવીને. એ ફોટો જે અહીંયા જ છે? હા. તો ઘેર જે ફોટો આવ્યો તો એ? અરે ભાઈ, તમે જે ઓર્ડર આપ્યો છે ને એ ફોટો આ છે, જુઓ. આ ફોટામાં તો યમુના છે જ નહીં. એનો અર્થ એમ થયો કે કેતકી સાચું કહેતી હતી. તો પછી યમુનાને આ ફોટામાં ફિટ કરી કોણે? Time over. It's judging time now.
Paste. Mexican burrito. It's nice. Let's see what she has made. काठियावाड़ी मिक्स मेनिया. Excellent. Good. Now is the time to identify the results, and you all guys have done a fabulous job. And the winner is. Any guesses for who's the winner? And the winner is Sanskoti Jonas. Congratulations, Super Chef. Thank you. Thank you. Thank you. Yami, you need proper treatment. Operation Pan જરૂરી છે. તમે કેવી વાતો કરો છો જોર્જ? હમણાં ઓપરેશન કેવી રીતે થઈ શકે કે એની આટલી મોટી કોમ્પિટિશન છે? ના 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 જોર્જ. But your condition is more serious. પણ કોમ્પિટિશન પર તો છે. નો જોર્જ, નો. Okay, but under one condition. Mani eklo mukine nahi ja. જોર્જ, Please. તમને એકલા મૂકીને જવાની હું ખાલી ક્યારેક વાત કરું. હું તમને એકલા મૂકીને ક્યાં જવાની થોડી છું. અને સાંભળો, તમને ખબર છે ને, હું સૂર્યકાંતા વૈષ્ણવની દીકરી છું. અબોલા છોડશે નહીં ત્યાં સુધી તો હું ક્યાંય નથી જવાનું. Yamuna, my sweet Yami, please don't cry. તો તમે પણ મને પ્રોમિસ કરો કે તમે પણ નહીં રડો. અને ખાસ કરીને કે એની સામે તો જરા પણ નહીં. તમને ખબર છે ને કે એને અગર આ વાતની ભનક પણ પડશે ને તો એ બધું મૂકીને તરત મારી પાસે આવી જશે. અને મારી દીકરીનું સપનું છે સુપર શેફનું વર્લ્ડ ટાઇટલ જીતવાનું. એટલે જોર્જ, કેને ખબર પણ ન પડવી જોઈએ કે મને શું થયું છે. શાંત જળમાં પથ્થર ફેંકાય તો વમળો તો ઉઠવાના જ. એક નાનકડી દિવાસળીના ભડકાથી આખું ઘર સળગી શકે છે. એવું જ કંઈક બન્યું અહીંયા. સૂર્યકાંતાના જન્મદિવસે તમારે બધાને ફેમિલી ફોટો આપવો તો એ વિચાર બહુ સારો, પણ એવું બન્યું નહીં. યમુના સાથે શું થયું એ તમારા કોઈથી છુપવું નથી. છતાંય આ જૂના ઘા તાજા કરવાનું કારસ્તાન પણ. હું માનું છું કે મારો આ ઘર સાથે લોહીનો કોઈ જ સંબંધ નથી, પણ મારો સંબંધ હકનો, લાગણીનો, પ્રેમનો, ને ખાસ કરીને સૂર્યા સાથે. સૂર્યા માત્ર મારી બહેનપણી જ નથી, મારી બહેન છે. અને ક્યારેક ક્યારેક લાગણીના સંબંધનો હક લોહીના સંબંધના હક કરતા વધારે હોય છે. અને એ ઝબકી તમને લોકોને પૂછવા માંગુ છું
કે તમે લોકો સૂર્યા સાથે આવું કર્યું જ કેમ? હા, સૂર્યા ઘરની છત છે, એનો હાથ તમારા બધાને માથે છે, તમારો આશરો છે. આટલા વર્ષોથી અડીખમ એકલી ઊભી રહી છે, એને કારણે તમે લોકો માથું ઊંચું રાખીને આખા શહેરમાં ફરી શકો છો. શું નથી કર્યું એને તમારી માટે? આ ઘર માટે, આ પરિવાર માટે, બિઝનેસ માટે, દ્વારકા ફરસાણ ભંડાર માટે શું નથી કર્યું? આ ગામમાં તમારા બધાની જે પ્રતિષ્ઠા છે ને, એ માત્ર ને માત્ર સૂર્યાને કારણે છે. ઇન્દિરાબેન, આજે ભલે હું બધાને ખોટી લાગુ, પણ એક વાત તો જરૂરથી કહીશ. આ ઘર અમારું છે અને આ ઘરની વાત પણ. મારામાંથી જો કોઈની ભૂલ થઈ હશે તો અમે કંઈ કરીશું. બાકી રહી વાત આ ઘરની, બિઝનેસની ને પ્રતિષ્ઠાની, તો એનો યશ માત્ર તમારી સૂર્યાને ન જાય. ઘર કોઈ એક માણસથી નથી બનતું. ઇન્દિરાબેન, છતને પણ ભીતોની જરૂર પડે છે. મને પૂરી ખાતરી હતી કે આ ટ્રોફી તો તું જ જીતીશ. ઓ માય ગોડ, પણ તે ફોન કેમ નહીં કર્યો? હું ને તારા ડેડ ક્યારના રાહ જોઈ રહ્યા હતા. માય બેન, શું થયું બેટા? મમ્મા you're a liar. You're a big liar. તને ફ્રેન્ડ બનાવી અને તું ડેડની જ ફ્રેન્ડ રહીને મને વાત પણ નહીં કરીને, એ પણ આટલી મોટી, આટલી ટ્રેજિક વાત. મમ્મા કે તું આ શું બોલી રહી છે? કઈ સમજાય એવું તો બોલ. વોટ? મમ્મા પ્લીઝ ડ્રામા નહીં કર. તને એક્ટિંગ નથી આવડતી. મમ્મા શું થયું તને? કે ને મને શું થયું? તું હેલ્થની વાત કરે છે ને? શું તું પણ એમ કે ને હેલ્થની વાત કરે છે? ડરાવી દે છે. જો કાંઈ નથી થયું, જે કાંઈ પણ છે ને એની ટ્રીટમેન્ટ ચાલુ છે. હું મેડિસિન્સ લઈ રહી છું, રેગ્યુલર ચેકઅપ્સ માટે પણ જાઉં છું. એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી ઓલ રાઈટ. સિમ્પલ. પણ કે સાંભળ, તને આજે ચાન્સ મળ્યો છે ને, એની ખાલી તું નહીં, હું અને તારા ડેડ, અમે બંને પણ એટલી જ રાહ જોઈ રહ્યા હતા. એટલે પ્લીઝ નો ડિફોકસ. મમ્મા પ્લીઝ, પ્લીઝ મમ્મા લિસન. નો યુ લિસન ટુ મી. તને ચાલતા મેં શીખવી છે, તને બોલતા મેં શીખવ્યું, દોડતા મેં શીખવ્યું, સપના જોતા પણ મેં શીખવ્યું છે. And now is the time to prove yourself. કે આખું આકાશ છે તારી માટે, અને બેટા તારે ઉડવાનું છે. આ વર્લ્ડ ચેમ્પિયનશિપ તારે જીતવાની છે. નોટ ફોર યુ,
મમ્મી બેટા પેલી કહેવત છે ને, શો મસ્ટ ગો ઓન. એ કહેવતનો સાચો સમય તો આજ છે. ધ શો મસ્ટ ગો ઓન. જો તું હારી ગઈ ને કે તો હું નહીં જીતી શકું. એટલે તારે જીતવાનું છે, નોટ ફોર યુ. મમ્મી સંસ્કૃતિ, તમારું અને મમ્માની વાત સાંભળી ન હોત ને તો તમારું આ પેન ના સમજાય. that means તને ખબર પડી ગઈ. યસ ડેડ. ડેડ, યુ નો એક ડોટરનો ફર્સ્ટ ફ્રેન્ડ કોણ હોય? હર ડેડ. અને તમે મારાથી આટલી મોટી વાત છુપાવી? ક્યારેક શેરિંગ કરતા હાઈડ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. ફિલોસોફી ડેડ. જે તારી મમ્મી નીચે યમુનાની ઈચ્છા હતી તારી સાથે વાત શેર ના થાય. ડેડ, શું થયું છે મમ્માને? એ સિરિયસ છે. That's all you need to know. ડેડ, હજુ એ વાત છુપાવશો ડેડ? સંસ્કૃતિ, પ્લીઝ જીદ નહીં કર. મમ્મા અને ગ્રાન્ડમા વચ્ચે શું થયું છે કે મમ્માને હજુ એમ છે કે ગ્રાન્ડમા એને માફ નહીં કરે? ઓકે સંસ્કૃતિ, એ સમયે હું ઇન્ડિયામાં હતો, દ્વારકામાં મ્યુઝિક શીખતા. યમુના સાથે ઇન્ટ્રો થયો અને પછી લવ મેરેજ. બટ તારી નાનીને અમારા રિલેશન મંજૂર ન હતા. અમે મેરેજ કર્યા અને એ દિવસથી દ્વારકા અને વૈષ્ણવ ફેમિલી સાથે રિલેશન કાયમ તૂટી ગયા. યુ મીન મમ્માએ લવ મેરેજ કર્યા એવી વાતમાં નાનીમાએ મમ્મા સાથે લાઈફ ટાઈમ રિલેશન તોડી નાખ્યા? Really? તું આ બધી વાતોથી દૂર રહે એટલે આ વાત તારાથી છુપાવી છે. સંસ્કૃતિ, focus on your career and the competition. તારે જીતવાનું છે. I want to know. સંસ્કૃતિ, આ મારી wish નથી. It's your mother's wish. Consider it her last wish. Dad. ઓહો, છાયાબેન, તમે તો બહુ બરાબર સમજ્યા. પણ એક વાત તું ભૂલી ગઈ છાયા, કે ભીતોને છતની જરૂર તો પડે જ છે. અને છતની જરૂર શું એ તારાથી વધારે કોણ સમજી શકે છાયા? યાદ છે ને, તું તો નાનકડા બુદ્ધદેવને આમ ખોળામાં લઈને પોતાનું સાસરું છોડીને પિયર આવી ગઈ હતી, બરાબર? ત્યારે તે વિચાર્યું હતું કે ઘરમાં નાનકડો ગુરુ છે, યમુના છે, ઘર મોટું નથી, બિઝનેસ એટલો મોટો નથી, પૈસાની અછત છે, છતાં એણે તમને કોઈ વાતનું ઓછું આવવા દીધું છે? સૂર્ય અને મંતોનો પરિવાર એટલે દુનિયાનો સર્વશ્રેષ્ઠ પરિવાર. આજને દિવસે પણ એવું જ માને છે.
લાગતા હશે, તમને કદાચ સૂર્યાના વિચારો જૂનવાણી લાગતા હશે, પણ સૂર્યા હંમેશા સાચી જ રહી છે. ભૂલી ગયા દિવસો જ્યારે વજનદાર ફરસાણના થેલા ઊંચકીને તડકામાં ઘરે ઘરે વેચવા જતી હતી, ત્યારે આખું સામ્રાજ્ય સર્જાયું છે. અને એણે તમને લોકોને કઈ કહ્યું છે? છતાં એ હંમેશા ચૂપ રહીને, એ તો હંમેશા એમ જ કહેતી કે આ મારું ઘર છે, મારો પરિવાર છે, મારા માણસો જેવા છે એવા મારા માણસો છે. અને છાયા, તું સાચી જ હતી કે ઘરની વાત હંમેશા ઘરમાં જ રહેવી જોઈએ. પણ આપણામાં પેલી કહેવત છે ને, ઘર ફૂટે ઘર જાય. એટલે ઘરમાં જ્યારે ફૂટ હોય ને, ત્યારે જ ઘરની વાત આંગણા સુધી જાય. અને એક વાત બરાબર સમજી લેજો, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી સૂર્યાના પરિવારને બરબાદ થવા નહીં દઉં, અને સૂર્યાને તો કોઈ પણ જાતની તકલીફ થવા નહીં દઉં. રહી વાત ગઈકાલે સૂર્યાના જન્મદિવસ, તો જન્મદિવસે સૂર્યાને ફેમિલી ફોટો આપવાનો વિચાર બહુ સરસ હતો. એ વિચાર રોહિણીએ કેતકીને કર્યો. કેતકીએ એ વાત મંગળને કરી. મંગળ ફોટાનો ઓર્ડર આપવા ગયો, પણ જે અસલ ફોટો હતો એમાં યમુના તો હતી જ નહીં. તો સૂર્યાના જખમો પર મીઠું કોણે ભભરાવ્યું? કોનું હશે કારસ્તાન? એની જાતને આ ઇન્દિરામાં ડિટેક્ટિવનું ભૂત બરાબર પ્રવેશી ગયું છે. ફોટો ફ્રેમમાં યમુનાને કોણે ઘુસાડી એ શોધ્યા વગર આ માતાજીને શાંતિ મળે એવું લાગતું નથી. અરે બધાને ઊભા રાખીને જે રીતે દબડાવતી હતી, મને થયું બધાના ગાભા કાઢી નાખે. પણ અમેરિકામાં સારું થયું, હા, સંસ્કૃતિ કોમ્પિટિશન જીતી ગઈ. અરે એની રેસીપી ધોળિયાઓને એટલી ભાવી, બધા એકદમ વાવ, વી લાઈક ઇટ, ઇટ્સ સ્પાઈસી. તમે જોજો, થોડા દિવસમાં આપણા દેશમાં પણ એની રેસીપી પહોંચી જશે અને આપણે બધા ખાતા હોઈશું. પણ બકા, વાત અહીંયાથી પૂરી થતી નથી, હા. હજી તો ઘણું જોવાનું છે. એ જોવાનું છે કે ફોટો ફ્રેમ કાંડનો ખરેખરો આરોપી કોણ છે. સંસ્કૃતિ ઓસ્ટ્રેલિયા જઈને શું ઉકાળે છે, એટલે સુપર શેફ કોમ્પિટિશનમાં. તો એને માટે તો કાલે પાછા મળવું જ પડશે, હે ને? તો બોલો જય દ્વારકાધીશ.